સુરેન્દ્રનગરમાં ખેલૈયાઓ નવરાત્રિને લઈને ક્લાસીસમાં અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે। ખેલૈયાઓમાં નાની ઉંમરના બાળકોથી લઈને યુવકો, યુવતીઓ, મહિલાઓ અવનવા સ્ટેપ્સ કરી રહ્યા છે। નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર શહેરના ગરબા ક્લાસીસમાં 4 થી 5 મહિના અગાઉથી જ ખેલૈયાઓની ભીડ જામે છે, જ્યાં પરંપરાગત ગરબા ઉપરાંત એકતાલી, હુડો, દોઢિયા, સાત તાળી, હિંજ, ટીમલી અને સરકારી જેવા વિવિધ સ્ટેપ્સની પ્રેક્ટિસ ખૂબ જ ઉત્સાહ સાથે ચાલે છે। એક બાજુ હવામાન ખાતું એવું કહે છે કે વરસાદ આવવાનો છે, પણ આ વરસાદને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આપણે તો રહ્યા ગુજરાતી, ગરબા રમ્યા વગર તો આપણે ચાલે જ નહીં। એટલે મન મૂકીને ગરબા રમો, માં શક્તિની આરાધના કરો, બસ એટલું જ કહી। ગરબા ક્લાસીસમાં આ વખતે ડિફરન્સ સ્ટેપ સાથે એડવાન્સ સ્ટેપ સહિત અલગ અલગ સ્ટેપ્સની ડિમાન્ડ વધી છે। ક્લાસીસમાં આધુનિક ગરબા ગીતો પર પણ નવા સ્ટેપ ડિઝાઇન કરવામાં આવ્યા છે। ગરબા ન માત્ર માતાજીની આરાધના છે, પરંતુ ગરબા રમવાથી શરીરમાં સ્ફૂર્તિમાં પણ વધારો થાય છે, તેમ ગરબા શીખવા આવેલા એક તબીબે જણાવ્યું છે। તો ગરબા માત્ર એક નૃત્ય નથી, પરંતુ આપણા ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને આનંદનું પ્રતીક છે। ગરબા ક્લાસીસમાં નાના હોય કે મોટા, સૌ પોતાની ઉંમર ભૂલીને ગરબાની રમઝટમાં ઉત્સવપૂર્વક ભાગ લે છે। ગરબા માત્ર આપણને એક શારીરિક કસરત નહીં, પરંતુ મગજની શાંતિ, આનંદ અને સામાજિક જોડાણ આપે છે। નવરાત્રીમાં આપણે રેગ્યુલર ગરબા કરવાથી આપણું મેટાબોલિઝમ વધે છે, જેના કારણે આપણી તંદુરસ્તીમાં ખૂબ જ સુધારો થાય છે। નવરાત્રી એટલે કે ગરબા એ એક પ્રકારનો યોગ છે। આપણે સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારની કસરત છે। ઘણા બધા લોકો સમય કાઢી નથી શકતા, જીમમાં નથી જઈ શકતા, એના માટે ગરબા એક બહુ સારો ઓપ્શન છે, જેમાં શરીરના દરેક સ્નાયુને યોગ્ય રીતે વ્યાયામ મળી રહે છે, જેના કારણે આપણી પાચન તંત્ર, શ્વસન તંત્ર અને બધી ક્રિયામાં ખૂબ જ ફાયદો થાય છે। નવરાત્રી એ દરેક ગુજરાતી માટે માત્ર એક તહેવાર નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિ, ઉત્સાહ અને એકતાનું પ્રતીક છે। માંડલીઓ અને ગરબા ક્લાસીસથી લઈને ચણિયાચોળીની તૈયારીઓ સુધી સુરેન્દ્રનગરના ખેલૈયાઓ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે। રાજેશ બહુરાશી, TV 13 ગુજરાતી, સુરેન્દ્રનગર।